હેલો ફ્રેન્ડ્સ, ઘણા સમય પછી આજે હું આ વિડીયો મૂકી રહી છું. આજે આપણે ખાંડવી બનાવી રહ્યા છીએ, જે ગુજરાતીની ફેમસ, બધાની ફેવરિટ છે એવી ખાંડવી. મેં અહીંયા બે વાટકા ચણાનો લોટ લીધો છે, એનામાં મીઠું ને હળદર નાખ્યું છે, અને એમાં 6 વાટકા જેટલી છાશ અને 2 વાટકા જેટલું પાણી લઈ અને હવે આપણે બેટરને આવી રીતે ધીમા ગેસ ઉપર શેકાઈએ છીએ. જો આવી રીતના સતત એને હલાવતું રહેવાનું. બેટર જો આવી રીતે ધીમે ધીમે ઘટ થશે. હજી આ આપણું બેટર ખાંડવી માટે તૈયાર નથી. હજી આપણે એને ધીમા આંચ ઉપર શેકીશું. આવી રીતે ચપ્પા વડે કટ કરી દેવાના. હવે ઠંડી થાય એકદમ, પછી જ એના રોલ વાળવાના. જો પછી આવી રીતના એને ઉખાડવાની અને રોલ વાળતું જવાનું. જો અહીંયા કેવી સરસ ખાંડવી રેડી થઈ છે. જો આ 2 વાટકી ચણાના લોટમાંથી 1 થાળી ભરીને આપણી ખાંડવી રેડી થઈ છે. હવે આપણે એનો સરસ મજાનો રાઈ, જીરું, તલ, હિંગથી સરસ મજાનો વઘાર કરીશું અને પછી એની ઉપર ડેકોરેશન કરીશું કોથમીરનું. જો અહીંયા વઘાર માટે મેં 3 મોટા પાવડા ભરીને તેલ લીધું છે, અને હવે અહીંયા 2 ચમચી આપણે રાઈ નાખીશું. રાઈ સતળે એટલે 1 ચમચી જીરું નાખીશું. હવે આપણે 1 ચમચી જીરું, 1 ચમચી તલ અને થોડા લીલા મરચાં. જુઓ અહીંયા સરસ મજાનો વઘાર મેં રેડી દીધો છે, દેખો. અને હવે આપણે લાલ મરચું નાખીને ડેકોરેશન કરીશું. સ્વાદ મુજબ, તમારી તીખાશ મુજબ વધારે ઓછું લાલ મરચું સ્પ્રિંકલ કરવું. સ્પાઇસી ખાતા હોય તો વધારે નાખવું, અને જો સ્પાઇસી ના ખાતા હોય તો થોડું ઓછું નાખવું. જુઓ ફ્રેન્ડ્સ, સરસ મજાની હોમમેડ મારી ખાંડવી રેડી છે. ચલો બધા ફ્રેન્ડ્સ ખાંડવી જમવા. જય માતાજી.